જો તમારા લગ્ન થવામાં અવરોધ આવી રહ્યા હોય અથવા મોડું થઈ રહ્યું હોય તો જ્યોતિષશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં કેટલાક પ્રભાવશાળી ઉપાયો જણાવવામાં આવ્યા છે। આ ઉપાયો શ્રદ્ધા અને સકારાત્મક વિચાર સાથે કરવાથી લાભ મળી શકે છે। 1. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા। લગ્ન માટે શિવ પાર્વતીની પૂજા સૌથી ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે તેઓ આદર્શ દંપતી છે। સોમવારનું વ્રત। દર સોમવારે શિવ મંદિરે જઈને શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવો। મંત્ર ઓમ નમઃ શિવાયના જાપ કરો અથવા દેવી પાર્વતીના કાત્યાયની મંત્રનો જાપ કરો। માં ગૌરીની પૂજા। કન્યાઓએ દરરોજ માં ગૌરીની પૂજા કરવી જોઈએ। 2. ગુરુ ગ્રહ બૃહસ્પતિ ના ઉપાય। કુંડળીમાં ગુરુ ગ્રહ લગ્નનો કારક માનવામાં આવે છે। જો ગુરુ નબળો હોય તો લગ્નમાં વિલંબ થાય છે। ગુરુવારનું વ્રત। ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો અને પીળી વસ્તુઓ, ચણાની દાળ, કેળાનું દાન કરો। કેળાના ઝાડની પૂજા। ગુરુવારે કેળાના ઝાડ પર જળ ચઢાવો અને ઘીનો દીવો કરો। હળદરનો ઉપયોગ। નહાવાના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરો। 3. અન્ય પ્રભાવશાળી ઉપાયો। મંગળ દોષ। જો કુંડળીમાં મંગળ દોષ હોય તો મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો અને સુંદરકાંડના પાઠ કરો। ગાયની સેવા। દર ગુરુવારે ગાયને લોટનો લુવો, પેંડો બનાવી તેમાં હળદર અને ગોળ નાખીને ખવડાવો। પીપળાની પૂજા। શનિવારે પીપળાના ઝાડને જળ અર્પણ કરો, પિતૃ દોષના નિવારણ માટે। 4. મંત્ર જાપ। લગ્ન માટે નીચેનો મંત્ર ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા। મહત્વની નોંધ: ધાર્મિક ઉપાયોની સાથે સાથે વ્યવહારુ પ્રયત્નો પણ જરૂરી છે। તમારી કુંડળી કોઈ સારા જ્યોતિષને બતાવી લેવી જોઈએ જેથી ચોક્કસ ગ્રહ દોષ જાણી શકાય।